हार्दिक हार्दिक स्वागत है। दरेक મહેમાનો અને વડીલોને જણાવવાનું કે સૌ લોકો ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આપણે કાર્યક્રમ ખૂબ જ ઝડપથી શરૂ કરવો છે, એ માટે બહાર તડકામાં જેટલા લોકો ઊભા છે એ દરેક લોકોને વિનંતી કે ઝડપથી સભા મંડપમાં આવે અને આગળ આગળ બેસતા જાય, જેથી પાછળ કોઈ જગ્યા રહે નહીં। જ્યાં સુધી પાછળ જગ્યા છે, આગળ જગ્યા છે, ત્યાં સુધી કોઈએ પણ પાછળ બેસવું નહીં। ખૂબ જ ઝડપથી આપણે કાર્યક્રમ શરૂ કરવો છે, તો દરેક લોકોને વિનંતી કે ખૂબ જ ઝડપથી આવી જાય। આપણી પાસે સમય ઓછો છે અને દાતાશ્રીઓ અસંખ્ય, વીર દાદાની કૃપાથી આપણને અસંખ્ય દાતાશ્રીઓ મળી રહ્યા છીએ અને કોઈ પણ દાતાશ્રી રહી ન જાય એ રીતે આપણે એમનું ભવ્ય તાળીઓના ગડગડાટથી અને હરખથી આપણે એમનું સન્માન કરવું છે। તો દરેક લોકોને વિનંતી કે ખૂબ જ ઝડપથી સભા મંડપમાં તમે સૌ પધારો અને આપણે આપણો કાર્યક્રમ ખૂબ જ ઝડપથી શરૂ કરી શકીએ। એટલા લોકો પણ બહાર ઊભા છે, અહીં સાઈડમાં ઊભા છે, દરેક લોકોને વિનંતી કે ખૂબ જ ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આપણે ખૂબ જ મોટો સભા મંડપ બનાવ્યો છે, બેસવા માટેની બહુ સારી વ્યવસ્થા છે, કોઈએ પણ ઊભા રહેવાનું નથી। આપણે 3 દિવસ સુધી આવો જ જુસ્સો, આવી જ હિંમત અને આવો જ ઉત્સાહ દાખવવાનો છે। તો દરેક લોકોને વિનંતી કે ખૂબ જ ઝડપથી સભા મંડપમાં આવે અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। તેમજ દાતાશ્રીઓના ધોધમાર દાનને લીધે અને સ્વયંસેવકોના સાથ સહકારને લીધે જેઓ છેલ્લા 2.5 વર્ષથી સખત મહેનત કરી રહ્યા છે અને છેલ્લા 3 મહિનાથી ખડે પગે જેઓ સેવા આપી રહ્યા છે, એ દરેક લોકોના કાર્યથી આપણે આ મુકામ સુધી પહોંચી શક્યા છીએ। અને જ્યારે આજે આપણા જેતલવાસણા ધામને આંગણે અહીં આજુબાજુના ગામથી, મોટા મોટા શહેરોમાંથી, સમગ્ર ગુજરાતમાંથી તેમજ ભારતમાંથી આટલા બધા મહેમાનો પધાર્યા છે, ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે આપણે વીર મહારાજનું એક નવું જીર્ણોદ્ધાર કરીને મંદિર, ખૂબ જ ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠાનો આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। તો આપ સૌ ઝડપથી આવો અને કાર્યક્રમમાં આપણને વિલંબ ન થાય અને કોઈને અડચણ ન થાય એ રીતે આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને ખૂબ જ શાંતિથી, ધીરજથી આપણે આ કાર્યક્રમને માણીએ। આપણે ઘણું બધું માણવાનું છે, ઘણું બધું જાણવાનું છે અને સાથે સાથે આપણે આપણા સમગ્ર પ્રસંગને દીપાવવાનો છે। તો આપ સૌને વિનંતી છે કે ખૂબ જ ઝડપથી આપણે સ્ટેજ પાસે હાજર થઈએ સભા મંડપમાં અને આપણે કાર્યક્રમ જેથી ઝડપથી શરૂ કરી શકીએ। મહેમાનો અને વડીલોને જણાવવાનું કે ઝડપથી આપણે સ્થાન ગ્રહણ કરશું। આ દાતાઓ ના હોય તો આપણે આજે કદાચ આ ભવ્ય મહોત્સવ આપણે જે ઉજવી રહ્યા છીએ એ ભવ્ય મહોત્સવનું આયોજન કદાચ આપણે ના કરી શક્યા હોય। પહેલી વસ્તુ, આજથી 2.5 વર્ષ પહેલાં જ્યારે આ મંદિરની શરૂઆત કરવાની હતી ત્યારે આપણે પ્રાથમિક શાળામાં એક નાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે ગામના દરેક સભ્યને આપણે પૂછવામાં આવ્યું હતું કે આપણે આ મંદિર બનાવવું છે, દાદાનું મંદિર જ્યારે જૂનું થઈ ગયું છે અને આપણે મંદિર બનાવવું છે, એ વખતે કદાચ આપણે રજૂઆત કરી અને આપણે 8 થી 9 દાતાઓ તો એવા ઊભા થઈ ગયા હતા કે આજે અમે 1,11,000, 1,25,000 રૂપિયા આપી દઈએ અને એ જ દિવસે આપણે 9 થી 10 લાખ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે જ આપણે કરી દીધું હતું। બીજું કે જ્યારે આપણે મિટિંગ કરવામાં આવી ત્યારે આપણા ગામના જે પ્રતિનિધિઓ છે, જે મંડળના જે કમિટીના સભ્યો છે, એ સભ્યો એવું નક્કી કરેલું કે આ મંદિર તો આપણે બનાવવું છે, પણ કદાચ આજુબાજુના ઇતિહાસમાં ના બને એવું આપણે આજે મંદિર બનાવવું છે। બીજું, મંદિર બનાવવા માટે આપણે જ્યારે બી જે પૈસાનું કલેક્શન કરવું છે એમાં આપણે કોઈને પણ ઘેર જઈ અને રૂપિયો માગવો નથી, કોઈ જાતનો આપણે લકી ડ્રો કરવાનો નથી, ગામે ગામ જઈ અને આપણે પૈસા ઉઘરાવવાના નથી। આ બધા આયોજનોને આપણે ધ્યાનમાં રાખી અને દાદાનું નામ લઈ અને જ્યારે બી આ પ્રસંગની શરૂઆત કરી હતી, કારણ કે આપણો આ જે પ્રસંગ છે એ 2.5 વર્ષનો પ્રસંગ કહેવાય, કારણ કે એમાં આપણે ઘણા બધા ઉત્સવો ઉજવતા આવ્યા છીએ। એ જે દાતાઓ છે એ દાતાઓના કારણે જે દાતાઓ આપણને મળ્યા એમને આપણે કોઈ ઘરે જઈને કોઈને કહેવામાં નથી આવ્યું। એ દાતાઓ કે જે સ્વેચ્છાએ આપણા ગામ વચ્ચે આવી અને આપણને કહ્યું કે અમે આટલા બધા રૂપિયા આપીશું અને ખરેખર આપણે આજે આ જે લાંબુ લિસ્ટ જોઈ રહ્યા છીએ અને આજે આપણને એવું લાગી રહ્યું છે કે આ જે દાતાઓ છે એ સ્વેચ્છાએ ઊભા છે। ખરેખર આમને એકવાર આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ। કાજલબેન ઓઝા, કાજલબેનનું આપણે આજે લેક્ચર છે, તો એ લેક્ચર સિરીઝમાં ખરેખર અત્યારે તો મને લાગી રહ્યું છે કે બહેનોની સંખ્યા બહુ ફૂલ છે, એટલે એ લેક્ચર આપણે સફળ જ થવાનું છે અને એ કંઈક પ્રેરક પ્રવચનમાંથી આપણે કંઈ શીખીએ અને આપણે કંઈ સંસ્કાર મેળવીએ।
એ ધ્યાનમાં રાખી અને આજે આપણે જે બપોરનું સેશન છે એને પણ આપણે સફળ બનાવીએ. હવે આપણા જે દાતાઓનો સન્માન માટે અહીંયાથી જે નામ બોલાય એ નામ પ્રમાણે સામે જે દાતાઓ જશે આપણે સન્માન દાતાઓ દ્વારા જ કરાવવાનું છે. તો એ દાતાને નમ્ર વિનંતી, જ્યારે પોતાનું નામ બોલાય ત્યારે ઝડપથી સ્ટેજ ઉપર આવી અને જે દાતાનું આપણે સન્માન કરવાનું છે એ દાતાઓને આપણે અહીંયા મળીએ અને એમનું સન્માન કરીએ. બીજું કે દાતાશ્રીઓને પણ નમ્ર વિનંતી, પોતાનું નામ જ્યારે બોલાય એટલે આપણે સ્ટેજ ઉપર ઊભા થઈ જઈએ તો આપણે સામે જે વ્યક્તિ આવશે, જે દાતા આવશે એમને પણ ખબર પડે કે અમારું સન્માન કરવાનું છે. અને આ પેટર્ન આપણે 3 સેશનમાં જાળવી રાખવાની છે. દરેક ભાઈઓને વિનંતી, હજી સુધી પાછળ બહુ ઘણી ભીડ છે તો એ લોકો આગળ આવી જાય અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. બહાર તડકામાં કોઈ ઊભા ના રહે. દરેક દાતાઓને વિનંતી કે જ્યારે બી આ સેશન ચાલે, આજે તમારું સન્માન છે, બપોર પછી બીજા દાતાઓનું સન્માન હશે, પણ તમારે પણ આગળ બેસવાનું છે એટલે આપણો કાર્યક્રમમાં કોઈ વિઘ્ન આવે નહીં અને ફટાફટ આપણો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય. હેલો, નમસ્કાર. મારા વિશે કંઈ નહીં, પણ જે મોટા તમારા દાતાઓ છે એમના વિશે આપ કદાચ બહુ ઓછું જાણતા હશો. તે વખત તે અંગેની મારે વાત કરવી છે. લગભગ 72 વર્ષ પહેલાં, સાંભળજો, નારસંગા મહારાજ અંગેનું જ છે આ. 72 વર્ષ પહેલાં એક છોકરો વાટકી લઈ માઢમાં જાય અને મંદિરે દીવો કરવા જવું છે, ત્યાં બધાની પાસેથી ઘી માગે, એ લઈ અને જાય. 72 વર્ષ પહેલાંનું આપણું મંદિર જોઈએ તો એ મંદિરમાં એક નાની જાળી જેવું હતું. નાનું મંદિર આપણે ઘણા ખરાએ જોયેલું છે. હવે ત્યાં જાય. અમારા માઢની વાત પછી કરીશ. અમારા માઢમાં એક બેને એમ કહ્યું કે તમે જાઓ. એક બેને એમ કહ્યું કે તમે ગઈકાલે આવ્યા હતા ને પરમ દિવસે કેમ નહોતા આવ્યા? મેં કહું એનું પણ તમને વાત કરું. હવે આ જે 2 બહેનો છે, એક એવા છે જે મારા ભાભી થાય, એ તમારા મુખ્ય યજમાન છે અમૃતભાઈ, એમના માતાશ્રી એ થાય અને મારા ભાભી થાય. એમના ત્યાંથી હું, અને બીજા છે જેમના નામનો પ્રવેશદ્વાર થયેલો છે જડીબા, એ પણ એક મોટા દાતા જ છે. એ પણ મને એમ કહે કે તમે 2 દિવસ પહેલાં કેમ ઘીનો દેવો લઈને નહોતા આવ્યા? હવે એ ઘીનો દેવો લેનાર જનાર 10-12 વર્ષનો એક છોકરો, 72 વર્ષ પહેલાંની વાત છે, એ બીજું કોઈ નહીં, હું પોતે. તે વખતે દીવા કરવા હું જતો, તે વખતે બહારના નાની બારીઓ હતી, અંદર કૂતરાઓ પણ પેસી જતા હતા. એક વખતે દીવો કરવા માટે ગયો ને કૂતરો મારી સામે ઘૂરક્યો, એટલે મને એમ થયું કે હવે આવતીકાલે આવવું કે કેમ. તેમ છતાં પણ હિંમત રાખીને ગયો. હવે જેને નારસંગાવીરના મંદિરમાં જવા માટે ઘી આપ્યું, એની સુગંધ કેવી છે! એક માતાએ એવો દાનવીર જન્મ્યો કે જેને 15 લાખ રૂપિયા આપ્યા, અમૃતભાઈ પટેલ. એક માતા એવી છે કે જેમણે પ્રવેશદ્વારનું સર્જન કર્યું જડીબાના નામે, નાનજીભાઈ આ પહેલાં પણ ઘણા દાન આપણા ગામ માટે કરેલા છે. હવે દાન, આમ છતાં પણ એક વાત મારે એમ કહેવી છે કે જે પુસ્તિકા છપાઈ છે એની અંદર ઘણાએ પોતાનું નામ નથી આપ્યું. અમે નામ આપ્યું છે, અમે એમના કરતાં નાના છીએ. એમને પોતાના નામની પડી નથી, દાનની પડી છે. અને આ બહુ મોટા દાનવીર કહેવાય, એટલે એમને એ અભિનંદનને પાત્ર છે. આમ તો વધારે મને જાણે પ્રહલાદભાઈ અને ડાયાભાઈ મારા મામાજીના દીકરા, અને પ્રહલાદભાઈ છે સેનોરવાસમાં અમારો એક મિત્ર છે, એમના દીકરા થાય. હવે
આ વીર નારસિંગા મહારાજનું મંદિર અહીંયા થયું. થોડા દિવસ પહેલાં હું આવ્યો, ફોટા પણ પાડ્યા. પણ મને તે વખતે યાદ આવ્યું કે 72 વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને આજે કેવી પરિસ્થિતિ થઈ છે. આ પરિસ્થિતિ સર્જાઈ છે બધા ગામના દાનવીરોને કારણે થયેલી છે. અને જેમણે પોતાનું નામ નથી લખાવ્યું પણ જે લોકો મુઠ્ઠી ઊંચેરા ગણાય એવા દાતાઓને કારણે આ થયેલું છે. તો આ પ્રસંગ એટલો સરસ રીતે ઉજવાય છે. એટલે મારે તો ભાઈને એમ કહેવું છે કે નારસિંગા વીર મહારાજ અંગેનો કોઈ પણ બીજો પ્રસંગ આવો યોજવાનો હોય તારે મને કહેજો, હું અવશ્ય દાન આપીશ. અત્યારે થોડું આપ્યું છે પણ તે વખતે જે અનુકૂળતા છે એ પ્રમાણે અવશ્ય હું દાન આપીશ. આ મારું જે પેન્શન મળે એમાંથી દીકરાઓની પાસેથી નથી લેતો. અમૃતભાઈએ પણ એમના પેન્શનમાંથી જ આ બધું દાન આપેલું છે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને આપે મને સાંભળ્યો તે બદલ હું આપણો સર્વેનો આભાર માનું છું. હવે બીજું એક છેલ્લે કહી દઉં કે 72 વર્ષ પહેલાંનું મંદિર ક્યાં હતું અને અત્યારનું મંદિર ક્યાં છે. મંદિરો નાશ પામતા નથી, એનું પુનર્જીવન થાય છે. અને પુનર્જીવન થાય એના માટે બધા દાનવીરોએ પોતાની જોડીને ખુલ્લી રાખવી પડે. હું કહું છું કે મારી જરૂર પડે ત્યારે મને કહેજો, હું અવશ્ય દાન આપીશ. જય હિન્દ. અત્યારે હું ગાંધીનગર રહું છું. શશાંકભાઈ વાલિયા જે આપણા આજના એન્કર છે એમને નમ્ર વિનંતી કે જે સ્ટેજ ઉપર આવી અને આજની ઇવેન્ટને સંભાળી લે અને અમારા દાતાઓને એવું પ્રોત્સાહન આપે કે જે ખરેખર અમારા માટે પ્રેરણારૂપ કહેવાય અને અમારે આગળ પણ આવું દાન આપતા રહે. એકવાર શશાંકભાઈ માટે તાળીઓ પાડી દો બધા. ધન્યવાદ. હલો, આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ સ્વીકાર કરજો. અને પરેશભાઈ મને 15 દિવસ પહેલાં આ બાબતમાં જાણ કરી કે વિસનગર જિલ્લામાં મહેસાણા બાજુ આવું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે કલોલ, કડી, મહેસાણા, ઊંઝાની વાત થાય ત્યારે જે પટેલ સમાજ છે આખું, ખબર નહીં મને પણ આ ભગવાનની ઉપરવાળાની બહુ દેન છે કે પટેલ સમાજમાં અમે લગભગ છેલ્લા 2 વર્ષમાં 300થી વધારે કાર્યક્રમ કર્યા અને પટેલ સમાજે મને બહુ લવ અને પ્યાર આપ્યું છે. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સરકારે મને અમદાવાદમાં ઇન્વાઇટ કરીને જે યંગ જનરેશન છે, આપણા ગુજરાત રાજ્ય સરકારના જે એજ્યુકેશન મિનિસ્ટર છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, એમની અંડરમાં મને ગુજરાતના ટોપ 10 મોટિવેશનલ સ્પીકરમાં પણ જગ્યા મળી છે અને મને એવોર્ડ મળ્યો હતો. એ બદલ જે અમદાવાદની ઓડિયન્સ છે, જે ગુજરાતની ઓડિયન્સ છે, ત્યાંથી બી બહુ પ્રેમ મળે છે. અને ગુજરાતની ધરતી પર 7 વર્ષ પૂરા કરીને આજે 2500થી વધારે કાર્યક્રમ કરીને આજે હું અહીંયા સ્ટેજ પર આવ્યો છું. અને એટલા માટે ગુજરાતની જે ઓડિયન્સ છે એને ખૂબ ખૂબ પ્રણામ. આજે જે મને મોકો મળ્યો છે એ બદલ પરેશભાઈને હું બહુ થેન્કફુલ છું કે આપણે મારા ઉપર ભરોસો કર્યો અને મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે તમે સ્ટેજ પર આવીને આજે દાતાઓ અહીંયા બેઠા છે એમને આપણે સન્માનિત કરીએ. અને સૌ દાતાઓને પણ મારું પ્રણામ કે આપ સૌએ બહુ જબરજસ્ત કામ અહીંયા કર્યું છે. અને જે આપણા વીર મહારાજ છે એમની આ જે ભૂમિ છે ત્યાં આગળ સરસ મજાનો આયોજન અહીંયા કરવામાં આવ્યો છે. તો આજના કાર્યક્રમની શરૂઆત કરતાં હું દાતાઓને સન્માનિત કરવા માટે એક એક કરીને સ્ટેજ પર સન્માનિત કરવા માટે જે નામ લઈશ, આપ સૌ એક એક કરીને સ્ટેજ પર આવજો. એની વચ્ચે આપ સૌ બોર ન થઈ જાઓ એની માટે બી મેં ખૂબ જ સરસ તૈયારી કરી છે. કારણ કે 70થી વધારે દાતાઓને સન્માનિત કરવા માટે ખાસો ટાઈમ જવાનો છે, ફટાફટ થોડુંક કરવું પડશે. પણ એ ઉપરાંત વચમાં હું એવી ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા સમક્ષ રજૂ કરીશ જેમાં ખૂબ બધી મોટિવેશનલ સ્ટોરીઝ હશે.
એમાં બહુ બધી એવી આધ્યાત્મિક શાયરીઓ હશે જે મેં પોતે લખી છે. આપ સૌ જે અહીંયા પધાર્યા છો ટાઈમ કાઢીને, તો આપણે આજની શરૂઆત કરીએ. એની પહેલાં અમુક એવી શાયરીઓ છે જે હિન્દીમાં છે ને આપ સૌને હિન્દી સમજમાં આવે એવી મને ખબર છે, કારણ કે વડાપ્રધાન સાહેબ બી હિન્દીમાં જ બોલતા હોય છે ને આપ સૌને સમજમાં આવે છે. તો સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક શાયરીથી આપણે શરૂઆત કરીને પછી હું દાતાઓને બોલાવવાનું શરૂ કરીશ. પટેલભાઈ ઇજાઝત હે? હવે આપ સૌને જો સમજમાં આવે એવી સરળ ભાષા મેં લખી છે, અને જો ગમે તો વાહ વાહ અને તાળીઓથી પછી મને વધાવજો. અને એકવાર આપણે બધા જોરથી બોલી લઈએ, શ્રી નારસંગા વીર મહારાજ કી. હજી વધારથી થોડીક જોરથી અવાજ આવી જોઈએ. શ્રી નારસંગા વીર મહારાજ કી. ક્યા બાત હે! ફૂલ જોશ અને એનર્જી છે. તો હવે ઇરશાદ કરું છું, जिनकी महफिल है वो महफिल में जरूर आते हैं. સાંભળજો ધ્યાનથી. जिनकी महफिल है वो महफिल में जरूर आते हैं, महबूब की महफिल को महबूब सजाते हैं. હવે ઘણા બધા લોકો છે ને મહેબૂબને કંઈક બીજું સંદર્ભમાં લેતા હોય છે, પણ આજની કાર્યક્રમમાં જેટલા પણ હાસ્યવ્યંગ શાયરી શબ્દો આનો ઉપયોગ જે પણ થશે એ આધ્યાત્મિક સંદર્ભમાં થશે, જેમાં આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં ભગવાનને પણ જે શબ્દોનું ઉચ્ચારણ થાય છે એને પણ હું એવી રીતે જ ગોઠવીને લાવ્યો છું. એટલે કોઈને ચિંતા કરવી નહીં અને કોઈને આમ ખોટું લગાડવું નહીં, એનું પણ હું ધ્યાન રાખીશ. તો આપ સૌની વચ્ચે આપણે શરૂ કરીએ. સૌથી પહેલું નામ જે હું લેવા જઈ રહ્યો છું, પહેલાં હું જે સન્માન કરશે એમને હું સ્ટેજ પર બોલાવીશ અને એમના પછી હું નામ લઈશ જેમને સન્માનિત કરવાનું છે. તો સૌથી પહેલાં હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ અંબાલાલ શિવરામદાસ. એમને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ કે સ્ટેજ પર આવે. સાથે કમાણિયા અને એ સન્માનિત કરશે ડૉક્ટર પટેલ ગોપાળભાઈ રામજીભાઈને. તો એકવાર જોરદાર તાળીઓથી હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ અંબાલાલ શિવરામદાસ. શાખે લેવા આપ સ્ટેજ પર આવશો અને આપણે સન્માનિત કરવાનું છે ડૉક્ટર પટેલ ગોપાળભાઈ રામજીભાઈ શાખે કમાણિયા. ટુ પ્લીઝ કમ ઓન સ્ટેજ. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. ડૉક્ટર સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. 1 લાખની રકમ આપતા એવા દાતાઓને આપણે સન્માનિત કરી રહ્યા છે. એમને બોકે અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી રહ્યું છે શાખે કમાણિયા. અને જે રકમ આપે આપી છે 1 લાખ રૂપિયાની જે રકમ તમે ડોનેટ કરી છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. બીજા જેમનું નામ લઈશ અહીંયા સન્માનિત કરવા, પટેલ મંગુબેન નારણભાઈ શાખે પરાસડા. એમને પણ હું ઇન્વાઇટ કરીશ કે તમે સ્ટેજ પર આવશો સન્માનિત કરવા માટે. પટેલ શાંતાબેન કાશીરામભાઈ શાખે ગોઠી. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. રકમ 1 લાખ રૂપિયા. જેમને સન્માનિત કરવામાં આવી રહ્યું છે પટેલ શાંતાબેન કાશીરામભાઈ શાખે ગોઠી. એમને પણ બોકે અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. પટેલ શાંત ઓઢારીને એમને સન્માન કરવામાં આવી રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. અને જો ઇવેન્ટની સુંદરતા તાળીઓની ગડગડાટ થાય, કારણ કે આપણે જે નરસંગા મહારાજ જ્યાં બેઠા છે એમને દરેક દાતાની જે તાળી તમે વગાડશો ત્યાં સુધી પહોંચવી જોઈએ. એટલે દરેક સન્માનમાં આપ સૌને તાળીઓ વગાડવી જ પડશે. થોડીક એનર્જી સંભાળીને રાખજો. નેક્સ્ટ હું જેમને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ સન્માન કરનારનું નામ પટેલ જયંતિભાઈ વીરાભાઈ શાખે લેવા. સ્ટેજ પર આવીને દાતાને સન્માન કરશે જેમનું નામ છે પટેલ ચંદુભાઈ રામજીભાઈ શાખે ધૈણાત. 1 લાખ રૂપિયા ડોનેટ કરવામાં આવ્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીશું. પટેલ ચંદુભાઈ રામજીભાઈ શાખે ધૈણાત 1 લાખ રૂપિયા
હવે હું સ્ટેજ પર બોલાવીશ પટેલ મંગુબેન નારાયણભાઈ સાખે પરાસરા, અને એ આવીને સન્માન કરશે પટેલ સવિતાબેન વિનુભાઈ સાખે રૂસાત. જોરદાર તાળીઓ પડવી જોઈએ. પટેલ સવિતાબેન વિનુભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. સાખે રૂસાત 1 લાખ રૂપિયા ડોનેશન આપીને સરસ જે ડોનેશન આપી છે એમને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. અને જે સન્માન કરી રહ્યા છે પટેલ મંગુબેન સાખે પરાસરા, એમને બોકે અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. પટેલ સવિતાબેન વિનુભાઈ હવે સન્માન કરશે પટેલ શાંતાબેન કાશીરામભાઈનું. એમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. પટેલ સવિતાબેન આપ આગળ આવશો. પટેલ શાંતાબેન કાશીરામભાઈ સાખે ગોઠી એમનું સન્માનિત કરશે. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. પટેલ સવિતાબેન ને સન્માન મળી રહ્યું છે અને તમામ દાતાઓને બોકે અને મોમેન્ટો શાલથી સન્માનિત કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ ડાયાભાઈ નારાયણભાઈ સાખે પીપળિયા. એ આવીને પટેલ નારાયણભાઈ રામજીભાઈ સાખે કમાણિયાનું અહીંયા સન્માન કરશે, જેમને ડોનેશન આપી છે 1,01,111 રૂપિયા. જોરદાર તાળીઓ પડવી જોઈએ પટેલ નારાયણભાઈ રામજીભાઈ માટે સાખે કમાણિયા. એમને સન્માનિત કરી રહ્યા છે પટેલ ડાયાભાઈ નારાયણભાઈ સાખે પેપળિયા. શું વાત છે, ખૂબ જ સરસ. શું ભાઈ પરેશભાઈના ફાધર જ છે, એકવાર જોરદાર તાળીઓ. હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ ડોક્ટર પટેલ બાબુભાઈ મોરારભાઈ, અને સાખે પેપળિયા પણ હાલ આણંદમાં રહે છે. એ આવીને પટેલ રમેશભાઈ શંકરભાઈને સન્માનિત કરશે. પટેલ રમેશભાઈ શંકરભાઈ સાખે ગામી 1,01,111 રૂપિયા ડોનેશન આપીને ખૂબ જ સરસ કામ કર્યું છે. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ એવા પટેલ રમેશભાઈ શંકરભાઈ. થેન્ક યુ સો મચ, ખૂબ જ સરસ. હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ કિરીટભાઈ જયરામભાઈ સાખે ગોઠી આવીને સન્માન કરશે પટેલ રામજીભાઈ શંકરભાઈ સાખે ગામી. જોરદાર તાળીઓ પડવી જોઈએ. મોમેન્ટો અને બુકે આપીને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. 1,01,111 રૂપિયા.
હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ વિનુભાઈ શિવરામભાઈ સાખે ધેણાત આવીને સન્માનિત કરશે પટેલ ધનજીભાઈ વીરાભાઈ સાખે દોરડી. એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. પટેલ વિનુભાઈ શિવરામભાઈ સાખે ધેણાત આવીને પટેલ ધનજીભાઈ વીરાભાઈને સન્માનિત કરશે સાખે દોરડી. 1,01,111 રૂપિયા ડોનેશન આપીને ખૂબ જ સરસ યોગદાન આપ્યું છે એવા પટેલ ધનજીભાઈ માટે જોરદાર તાળીઓ પડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. હવે જેમનું સન્માન થશે એમનું હું નામ હવે પહેલાં લઈશ, થોડુંક જો કદાચ કન્ફ્યુઝન ના ક્રિએટ થાય. એટલે હવે નેક્સ્ટ જેમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ સન્માન માટે પટેલ કનુભાઈ રામજીભાઈ સાખે ધેણાત, પ્લીઝ સ્ટેજ પર આવશો. એમને સન્માનિત કરશે પટેલ નારાયણભાઈ મોહનભાઈ સાખે ધેણાત. 1,01,111 રૂપિયા આપીને સરસ યોગદાન આપ્યું છે એવા પટેલ કનુભાઈ માટે જોરદાર તાળીઓ પડવી જોઈએ. સ્ટેજ પર આવે તો મહત્વનું એ છે કે જ્યારે સ્ટેજ પર કે કોઈ જગ્યાએ આવે એ કોને જોવે મહત્વની વાત છે. એના માટે कि भाई मगर वो आएंगे तो ये देखना है कि वो किन की तरफ देखेंगे. खूब ज सरस आ शेर लखवामां आव्युं छे. तो आवा घणा बधा शेर अत्यारे हूँ तमारी समक्ष रजू करीश. हवे पछी हूँ दाताओनुं नाम फरी एकवार बोलवानुं चालू करीश. हवे जे नेक्स्ट दाताश्री छे एमने हूँ स्टेज पर आमंत्रित करीश. पटेल रामजीभाई धर्माभाई साखे लेवा, एमने हूँ स्टेज पर आमंत्रित करीश. आप स्टेज पर आवशो. पटेल रामजीभाई धर्माभाई साखे लेवा, एमने सम्मान करशे राजपूत बलवंतसिंह चतुरजी साखे राजपूत. जोरदार ताळीओ पड़वी जोईए. रकम 1,01,111 रुपया. पटेल रामजीभाई धर्माभाई साखे लेवा, चलो नेक्स्ट जे दाताश्री छे एमनुं नाम लई रह्यो छुं. पटेल रमेशचंद्र माधवलाल साखे सेनोर, एमने सम्मानित करशे राजपूत बलवंतसिंह. एक बार जोरदार ताळीओथी વધાવીશું पटेल रमेशचंद्र माधवलाल जी ने. रकम 1,01,111 रुपया. खूब खूब आभार रमेश चंद्री, थैंक यू सो मच. હવે હું નેક્સ્ટ દાતાશ્રીને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. પટેલ મફતલાલ વીરાભાઈ સાખે ગોધાવત, એમને આપણે સન્માન કરીશું અને એમને સન્માન કરવા માટે હું બોલાવીશ પટેલ બાબુભાઈ રામજીભાઈ સાખે ધેણાત. એકવાર જોરદાર તાળીઓથી વધાવશો. રકમ 1,05,000 રૂપિયા. पटेल मफतलाल वीराभाई माटे जोरदार ताळीओ पड़वी जोईए. एमने सम्मानित करी रह्या छे पटेल बाबूभाई रामजीभाई साखे धेणात. नेक्स्ट दाताश्री जे छे एमने हूँ इन्वाइट करीश प्रजापति कांतिलाल चेलदास साखे प्रजापति. एमने अपने सम्मानित करीश और सम्मानित करवा माटे हूँ बोलावीश पटेल दशरथभाई ईश्वरभाई साखे गामी. आप स्टेज पर आवीने एमनु सम्मान करशो. एक बार जोरदार तालीओथी वधावीए. प्रजापति कांतिलाल चेलदास साखे प्रजापति, स्टेज पर आवशो. रकम 1,05,555 रुपया. एक बार जोरदार ताळीओ पड़वी जोईए प्रजापति कांतिलाल चेलदास जी माटे.
સાખે પ્રજાપતિને એમને સન્માનિત કરી રહ્યા છે પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ સાખે ગામી. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ હું સ્ટેજ પર જે દાતાશ્રીને ઇન્વાઇટ કરીશ એમનું નામ છે પટેલ કાશીરામભાઈ મોહનભાઈ સાખે કમાણિયા. એમને સન્માનિત કરવા માટે હું સ્ટેજ પર બોલાવીશ પટેલ ધર્મેન્દ્ર માધવલાલ સાખે ગોઠી. જોરદાર તાલીઓથી એમને વધાવશો. રકમ 1,11,111 રૂપિયા આપીને ખૂબ જ સરસ યોગદાન કર્યું છે એવા પટેલ કાશીરામભાઈ મોહનભાઈ માટે જોરદાર તાળીઓ. ભાઈ જોરદાર તાળીઓ પડવી જોઈએ. જેટલા પણ અહીંયા હું થોડુંક કેઝ્યુઅલ તરીકે કહું, ફોર્મલ નહીં, પણ જો સિનિયર સિટીઝન સ્ટેજ પર આવે ને કંઈક યોગદાન આપ્યું હોય તો આપણે દિલથી એમના માટે તાળીઓ પડવી જોઈએ એવું મારું માનવું છે. તો હવે નેક્સ્ટ દાતાશ્રીને હું અહીંયા ઇન્વાઇટ કરીશ પટેલ કમલેશભાઈ ધર્માભાઈ સાખે કમાણિયા. એમને સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. એમને સન્માનિત કરવા માટે હું ઇન્વાઇટ કરીશ પટેલ જયંતિભાઈ ચેલાભાઈ સાખે પાલડિયા. એકવાર જોરદાર તાળી પડવી જોઈએ પટેલ કમલેશભાઈ ધર્માભાઈ. રકમ 1,11,111 રૂપિયા. પટેલ કમલેશભાઈને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. મોમેન્ટો બોકે અને શાલ આપીને એમને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. થેન્ક યુ સો મચ. હવે નેક્સ્ટ દાતાશ્રીનું નામ લઈ રહ્યો છું પટેલ મણિલાલ જોરદાસ સાખે કાવેચિયા. એમને સન્માનિત કરવા હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ જયંતિભાઈ બાબુભાઈ સાખે ફોક. જોરદાર તાળીઓથી એમને વધાવશો. 1,11,111 રૂપિયા આપીને યોગદાન કર્યું છે એવા પટેલ મણિલાલ જોરદાસ સાખે કાવેચિયા. પટેલ જયંતિભાઈ સ્ટેજ પર આવે સન્માનિત કરવા માટે. ડૉક્ટર કિરીટભાઈને વિનંતી કે આપ આવીને પટેલ મણિલાલજીને સન્માનિત કરશો. મણિલાલજી માટે એકવાર પ્લીઝ તાળી વગાડજો. થેન્ક યુ, આભાર. નેક્સ્ટ જે દાતાશ્રી છે એમનું નામ છે પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ સાખે ગામી. એમને સન્માનિત કરશે પટેલ અંબારામભાઈ મોહનભાઈ સાખે ગોઠી. જોરદાર તાળીઓ પડવી જોઈએ પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ માટે. પટેલ ધર્મેન્દ્રભાઈ માધવલાલજીને વિનંતી કરીશ કે આવીને પટેલ દશરથભાઈને સન્માનિત કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. હવે પછીના જે 10 દાતાઓ આવશે એ 10 દાતાઓએ જે રકમનું યોગદાન આપ્યું છે કોમન છે એટલે ટાઈમ ન બગડે એટલા માટે કોમનમાં કહી દઉં છું. જે નેક્સ્ટ 10 દાતાઓ આવશે એમને 1,11,111 રૂપિયાનું ડોનેશન આપીને ખૂબ જ સરસ યોગદાન આપ્યું છે. તો આપણે હવે દાતાશ્રીને સ્ટેજ પર બોલાવીશું પટેલ કાંતાબેન બાબુભાઈ સાખે ગોઠી અને એમને
સન્માનિત કરશે પટેલ શાંતાબેન રામજીભાઈ ઝવેરભાઈ સાખે લેવા. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવીશું. પટેલ કાંતાબેન માટે જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ હું જે દાતાશ્રીનું નામ લઈ રહ્યો છું એવા પટેલ ધર્મેન્દ્ર માધવલાલજી માટે જોરદાર તાળીઓ પડશે સાખે ગોઠી. એમને સન્માનિત કરવા હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ વિનુભાઈ ભગવાનદાસ સાખે પેપડિયા. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ પટેલ ધર્મેન્દ્ર માધવલાલજી માટે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ જે દાતાશ્રી છે એમનું નામ લઈ રહ્યો છું પટેલ ભીખીબેન મહેન્દ્રભાઈ સાખે ગોઠી. એમને આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ. એમને સન્માનિત કરશે પટેલ શારદાબેન વિષ્ણુભાઈ સાખે રૂસાદ. જોરદાર તાળીઓ પડવી જોઈએ પટેલ ભીખીબેન મહેન્દ્રભાઈ માટે. ખૂબ ખૂબ આભાર. હવે જે દાતાશ્રીને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ પટેલ કિરીટભાઈ જયરામભાઈ સાખે ગોઠી. એમને સન્માનિત કરવા હું આમંત્રિત કરીશ પટેલ રામજીભાઈ પ્રભુદાસ સાખે સેનોર. જોરદાર તાળીઓ પડવી જોઈએ એવા પટેલ કિરીટભાઈ જયરામભાઈ માટે સાખે ગોઠી. સન્માનિત કરશે પટેલ રામજીભાઈ પ્રભુદાસ. એમને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ કે સન્માન કરવા માટે. એમનું સન્માન કરશે પટેલ જીતેન્દ્રભાઈ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જે દાતાશ્રી છે એમને આપણે સન્માનિત કરીશું પટેલ વિનુભાઈ શિવરામભાઈ સાખે ધેણાત. એમને સન્માનિત કરશે પટેલ નિકુંજભાઈ રમણલાલ. એકવાર જોરદાર તાળી થઈ જાય. પટેલ વિનુભાઈ શિવરામભાઈને આપણે સન્માનિત કરી રહ્યા છે સાખે ધેણાત. સ્ટેજ પર આવશો. ભાઈ કોનું સન્માન થઈ રહ્યું છે પાછળ સુધી તાળીઓ વાગવી જોઈએ. કમ ઓન એવરીવન. ભાઈ થોડીક ઇન્સ્પિરેશન અને મોટિવેશન મળે છે ને જે સિનિયર સિટીઝન્સ આવે છે એમને જોઈને. જે આપણું યુથ છે એમને ખૂબ જ ઇન્સ્પિરેશન મળવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ જેમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ એવા દાતા પટેલ નારાયણભાઈ મોહનભાઈ સાખે ધેણાત. એમને સન્માનિત કરશે પટેલ હરગોવિંદભાઈ વીરાભાઈ સાખે ગામી. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું પટેલ નારાયણભાઈ મોહનભાઈને. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ પટેલ નારાયણભાઈ માટે. એમને સન્માનિત કરશે પટેલ હરગોવિંદભાઈ વીરાભાઈ સાખે ગામી. વાંધો નહીં તો
ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓ છે. કમ ઓન એવરીવન. હવે પછી અહીંયા મને તમે જણાવજો હાથ ઉપર કરીને, આપણા બધાના જીવનમાં બધાના ગુરુ હોય છે કે નહીં? કેટલા લોકોના ગુરુ છે? બધાના ગુરુ છે. પહેલા ગુરુ કોણ હોય છે? માતા પિતા. બીજા ગુરુ આપણા જે શિક્ષણ આપણને આપે. પછી ત્રીજા જગતગુરુ. ચોથા કોણ છે? ગુરુ ઉપર ખૂબ જ સરસ શબ્દો હું લઈને આવ્યો છું. અને જો ગુરુ જીવનમાં ના હોય તો એવું માનવામાં આવે કે આપણે જે જીવનની ગતિ છે એ ડિરેલ થઈ જાય, પડી જાય, આપણે ખોવાઈ જઈએ. એવા ગુરુને નમન કરતા હું એક શાયરી તમારી આગળ પેશ કરીશ. ગમે તો તાળી પાડજો. કિસીને કહા હૈ ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ચैन नहीं. क्या कहा है? गुरु बिन ज्ञान नहीं, गुरु बिन चैन नहीं, तू नहीं तो मेरी कोई पहचान नहीं. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવીશું. આપનું સ્વાગત છે સર સ્ટેજ પર. ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા થયું છે ને આપની પ્રેઝન્સ અહીંયા ખૂબ જ ઇન્સ્પિરેશન લાવી રહી છે. જોરદાર તાળીઓથી વધાવીશું. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ ઓન સ્ટેજ. તો આપણે જે 2 લાઈન હતી એમાં 2 લાઈન રહી ગઈ. ફરી એકવાર રિપીટ કરી દઉં. गुरु बिन ज्ञान नहीं, गुरु बिन चैन नहीं, तू नहीं तो मेरी कोई पहचान नहीं. औकात क्या है मेरी कि बन सकूं, औकात क्या है मेरी कि कुछ बन सकूं, जहां तेरे चरण नहीं वहां मेरा शीश नहीं. जोरदार तालियां हो जाए गुरु के लिए. આપણી કોઈ औकात નથી ગુરુની સામે, ફકીર સામે. उनके बिना हम कुछ नहीं बन सकते. इसलिए जहां गुरु के चरण नहीं वहां मेरा शीश नहीं. એવા ગુરુને આપણે ઓલવેઝ ગુરુને આપણે ટોપ લેવલ પર રાખીને ગુરુના જે શબ્દો હોય છે એના ઉપર આપણે ચાલવાનું હોય છે. એવા ગુરુને આપણે નમન કરતા આગળ વધીશું. હવે નેક્સ્ટ જે દાતાને આપણે દાતાશ્રીને સન્માન કરીશું એવા પટેલ બાબુભાઈ રામજીભાઈને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. સાખે ધેણાત એમને સન્માનિત કરશે દિનેશભાઈ મોહનભાઈ. પ્લીઝ સ્ટેજ પર આવશો. જીભાઈને સન્માનિત કરવામાં આવી રહ્યું છે સાખે ધેણાત. નેક્સ્ટ હું જેમને દાતાશ્રીને નામ લેવાનો છું પટેલ જયંતિભાઈ ચેલાભાઈ સાખે પાલડિયા. એમને સન્માનિત કરશે પટેલ બાબુલાલ માધવલાલજી સાખે સેનોર. જોરદાર તાલીથી આપણે વધાવીશું પટેલ જયંતિભાઈ ચેલાભાઈ. પટેલ જયંતિભાઈને સન્માનિત કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જેમનું નામ લેવા જઈ રહ્યો છું દાતાશ્રી પટેલ ડાયાભાઈ નારાયણભાઈ સાખે પેપડિયા. એમને સન્માનિત કરશે પટેલ પોપટભાઈ જોઈતારામ સાખે ધેણાત. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું એવા પટેલ ડાયાભાઈ માટે. આપ સૌ સ્ટેજ પર આવશો. પટેલ ડાયાભાઈને સન્માનિત કરવામાં આવી રહ્યું છે અને જે સન્માનિત કરશે પટેલ પોપટભાઈ જોઈતારામ. એમને પણ હું સ્ટેજ પર ઇન્વાઇટ કરી રહ્યો છું.
ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ એની પહેલા હું એક ખૂબ જ સરસ શબ્દો તમારી સામે રજૂ કરી રહ્યો છું. બધું ધ્યાનથી સાંભળજો. એના પછી રાધા અને કૃષ્ણ એની એક જબરજસ્ત વાર્તાલાપ હું ગીતામાંથી ગોતીને લાવ્યો છું, આપણી સમક્ષ રજૂ કરીશ અને બહુ જ મજા આવશે. કારણ કે આ જે સ્ટોરી હું તમારી સમક્ષ રજૂ કરીશ એમાં રાધા કૃષ્ણ ભગવાન પર કેવી રીતે ગુસ્સો કરી રહી છે, એમને દાટી રહી છે કે ભાઈ તમે પ્રભુ તમે પ્રેમ ભૂલી ગયા છો, એની કારણે ભોગવવામાં આવ્યું છે રાધા અને કૃષ્ણની વચ્ચે. એવી સરસ સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરીશ. એના પછી આપણે દાતાશ્રીનું સન્માન કન્ટિન્યુ કરીશું. પણ એની પહેલાં કોઈ ખૂબ જ સરસ શાયરે ખૂબ જ સરસ 6 લાઈન એવી લખી છે, તમારી સામે પ્રસ્તુત કરું છું. ધ્યાનથી સાંભળજો. અને 3 લાઈન પતી જાય એની પછી વાહવાથી વધારજો. થોડીક વાહવાની અવાજ તો આવે. ઈર્ષાદ કરું? ઈર્ષાદ કરું કે નહીં? થોડુંક વાહવા તો કરો તો મજા મને ખબર પડે. વાહ વાહ વાહ, એવું કંઈક હોય તો મજા આવે ને. તો ઉલझी किसी की जुल्फ तो जंजीर बन गई, उलझी किसी की जुल्फ तो जंजीर बन गई, लहरा गई फजा में तो शमशीर बन गई. હવે શમશીર કોને કહેવાય? તો ઉર્દુમાં શમશીર અને હિન્દીમાં કહીએ તો તલવાર. उलझी किसी की जुल्फ तो जंजीर बन गई, लहरा गई फजा में तीर बन गई. अरे मैंने तो यूं ही खाक में फेरी थी उंगलियां, मैंने तो यूं ही खाक में फेरी थी उंगलियां, देखा जो गौर से तेरी तस्वीर बन गई. એવા જબરદસ્ત શાયર હિન્દુસ્તાનમાં છે બોસ, કે એમની જો તમે શાયરી સાંભળો તો મજા આવી જાય કે દેખા ગૌર સે તો તેરી તસવીર બન ગઈ. જબરજસ્ત એવા શબ્દોથી એનર્જી આવી જાય. એના પછી હવે રાધા કૃષ્ણની વચ્ચે એક વાર્તાલાપ તમારી. હવે ધ્યાનથી સાંભળજો. થોડુંક હિન્દી છે આમાં અને થોડીક ગુજરાતી છે, પણ હિન્દીમાં કોન્વર્સેશન જે છે વાર્તાલાપ એ થોડીક હિન્દીમાં થાય છે. एक बार राधा और कृष्ण स्वर्ग में विचरण कर रहे थे. એ લોકો વિચરણ કરતા હતા. રાધા આ બાજુથી આવીને કૃષ્ણ ભગવાન બીજુ બાજુથી આવતા હતા. વિચરણ કરતા કરતા બંને એકબીજાની સામે આવી ગયા. હવે ધ્યાનથી સાંભળજો આમાં વાક્ય શું છે અને રાધા કૃષ્ણને કેવી રીતે પ્રેમ વિશે સમજાવી રહી છે એની એક સરસ વાર્તાલાપ તમારી સમક્ષ રજૂ કરતો. કે કૃષ્ણ અને રાધા સ્વર્ગમાં વિચરણ કરી રહ્યા હતા અને એકબીજાની સામે આવી ગયા. પણ કૃષ્ણ ભગવાન બહુ ટેન્શનમાં આવી ગયા કે રાધા તમે અહીંયા કેવી રીતે આવી ગયા. પણ રાધાને કંઈક એવું ના લાગ્યું. રાધા બહુ ખુશ હતી, મુસ્કુરાતી હતી. પણ કૃષ્ણ ભગવાન જે થોડાક કન્ફ્યુઝ થઈ ગયા, થોડાક શોકિંગ થઈ ગયા કે તમે વિચરણ કરતા રાધા અહીંયા કેવી રીતે આવી ગયા. રાધાને કીધું કે ભાઈ હું તો મુસ્કરાઉં છું, હું કંઈ ટેન્શનમાં નથી પ્રભુ, તને તો બહુ ટેન્શનમાં લાગો છો. પણ વાત અગત્યની આ છે કે જ્યારે રાધા જે કૃષ્ણને કાના બોલાવતી હતી, હવે આખું વાક્ય બદલી ગયું છે. હવે રાધા કૃષ્ણને કેવી રીતે બોલાવી રહી છે કે હવે કૃષ્ણને કેવી રીતે સંબોધિત કરી રહી છે. જ્યારે એમને મળી તો રાધાએ કીધું कैसे हैं द्वारकाधीश. कृष्ण भगवान को ये पता चला कि उन्हें द्वारकाधीश के नाम से पुकारा गया है. कृष्ण भगवान बहुत दिल थी घायल થઈ ગયા. કારણ એ ઘાયલ થઈ ગયા પણ કૃષ્ણ ભગવાને પોતા પર કંટ્રોલ રાખ્યું. એમને જે ગુસ્સો હતો અંદરથી એમને કંટ્રોલ રાખ્યું. કારણ કે રાધા એમને દ્વારકાધીશ કહી જાય તો બહુ ટેન્શનવાળી વાત થઈ જાય. કારણ કે દ્વારકાધીશ જે રૂપ છે એ તો યુદ્ધવાળું રૂપ છે, પણ જે પ્રેમનું રૂપ છે એ કાનાનું રૂપ છે. એટલે એમને આપણે કૃષ્ણ કન્હૈયા કહીએ છીએ. પણ અહીંયા રાધાએ કેસે હે દ્વારકાધીશ કરીને સંબોધિત કર્યું તો કૃષ્ણ ભગવાન બહુ ટેન્શનમાં આવી ગયા, પણ એમને કંટ્રોલ કર્યું. હવે થયું એ કે જ્યારે कृष्ण भगवान ने राधा ने कीधु कि आप मुझे काना ही बुलाएं, मुझे आप द्वारकाधीश पुकार करके ना बुलाएं. कृष्ण भगवान ने राधा ने कीधु कि भाई आप मुझे काना के नाम से ही पुकारे, द्वारकाधीश ना बोलें. तो कृष्ण भगवान ने कीधु कि राधा आओ આપણે બેસીને એકબીજાની વાતો કરીએ. તમારા સાઈડ શું નવું ચાલે છે એવું તમે મારી સમક્ષ મૂકો અને મારી સાઈડ શું ચાલે છે એ આપણે વાર્તાલાપ કરીએ. તો રાધા થોડીક એમે ગુસ્સામાં હતી. તેમણે પ્રભુને ડાયરેક્ટ
ડાયલોગબાજી શરૂ કરીને કૃષ્ણ ભગવાનનું રિએક્શન શું છે તમે અગત્યથી સાંભળજો. અને એનું સંદર્ભ કેવી રીતે અહીંયા ગોઠવું છું કે આપણે જે ઘરની બહેનો છે, આપણા જે ઘરની બહેનો છે જેમના લગ્ન થઈ ગયા છે એમની વાત કરું છું. આ જે સ્ટોરી છે પ્રેમ ઉપર આધારિત છે. એક માણસના જીવનમાં પ્રેમ કેટલું ઇમ્પોર્ટન્સ રાખે છે આ સ્ટોરીમાંથી તમને ખબર પડશે. જે નવયુવાનો જે અનમેરિડ છે અત્યાર સુધી જેમના લગ્ન નહીં થયા એ બી ધ્યાનથી સાંભળજો કે તમને જો તમારા જીવનમાં પ્રેમ ન હોય તો તમે કેવી રીતે કાનાથી દ્વારકાધીશ બની જાઓ એવી રાધા એમને ખૂબ જ ખરી ખોટી સુનાવી રહી છે. એમાં રાધાએ કૃષ્ણ ભગવાનને 5 એવા પ્રશ્નો પૂછ્યા અને બહુ જબરજસ્ત પ્રશ્નો હતા. મેં જ્યારે સ્ટોરી વાંચી, ઓહો બાપ રે બાપ, જે પ્રેમની પરિભાષા તો 2 મિનિટ માટે હું ભૂલી ગયો કે દ્વારકાધીશ આ તમારી સાથે શું થઈ રહ્યું. કૃષ્ણ ભગવાન થોડાક ઇમોશનલ થઈ ગયા જ્યારે એમને દ્વારકાધીશ શબ્દ સાંભળ્યું અને મેં રાધાને કીધું કે રાધા मैं तुम्हारी याद में बहुत रोता हूँ तो मेरे आँखों से अश्क बह जाते हैं. कृष्ण भगवान एमने कीधु कि भाई मेरी आंखों से अश्क झलक आते हैं, तुम्हारी याद बहुत आती है. तो राधा बगड़ी कि मुझे तो तुम्हारी याद नहीं आती है, याद उसकी आती है जिसे भूल जाया जाता है. याद उसकी आती है जिसे भूल जाया जाता है. प्रभु मैंने आपको कभी भूला नहीं तो आपकी याद कैसे आएगी? मैंने आपको पलकों पे बिठा के रखा है, मैंने आपको पलकों पे बिठा के रखा है. डरती हूं कि कहीं मैंने अश्क बहा दिया तो कहीं आप मेरे जीवन से ना चले जाएं. રાધાને કેટલું દુઃખ થાય છે કે ભૂલી ગયા એટલા માટે તમને મારી યાદ આવે છે પણ હું તમને ભૂલી નથી. યાદ એની આવે છે જેને માણસ ભૂલી જાય છે, પણ મેં તો તમને પલકો પર રાખ્યા છે અને હું કે કદાચ મારી પલકોમાંથી અશ્ક વહી જાય તો તમે મારા જીવનમાંથી જતા રહેશો એવું મારું કરવું નથી. अश्क एटले के आंसू. अश्क इज अ उर्दू वर्ड कि पलकों से अश्क बह जाएंगे तो मैं डरती हूं कि कहीं आप मेरे जीवन से ना चले जाएं. હવે આજે વાર્તાલાપ થઈ એમાં હવે રાધાનું असली रूप તમને સાંભળવા મળશે. राधा કહે છે कि प्रेम के अलग होने पर तुमने क्या खोया, जरा आज इसका आईना देख लो. राधा कृष्ण ने कहे છે कि प्रेम तुमने जीवन में खोया, उससे क्या भुगतना पड़ा वो आप मेरी जुबानी सुनो. राधा कुछ प्रश्न कर रही है. राधा का प्रश्न करશે કૃષ્ણને સાંભળજો ધ્યાનથી. હવે કૃષ્ણ પ્રેમથી અને યુદ્ધની વચ્ચે આ વાર્તાલાપ થાય છે. બધું ઘટી ગયું છે, બરાબર છે, એની વચ્ચેની આ વાર્તા છે. तो कुछ कड़वे प्रश्न राधा अब कृष्ण से पूछ रही है. पहला प्रश्न, क्या तुमने कभी सोचा है कि इस तरक्की में तुम कितना पिछड़ गए? पहलो प्रश्न राधा पूछे છે કે આ તરક્કીમાં તમે કેટલા पिछड़ी गया છો, આનું તમને ખ્યાલ છે? पिछड़ी गया છો એટલે કે. બીજો प्रश्न, यमुना के मीठे पानी से जिंदगी शुरू कर और समुद्र के खारे पानी तक पहुंच गई तुम्हारी जिंदगी, क्योंकि तुम्हारी जिंदगी में प्रेम नहीं था. यमुनाના કાંઠે જે કૃષ્ણ કનૈયા યમુનાના પાણી જે મીઠું હતું ત્યાંથી પોતાનું જીવન ચેન્જ થયું અને દ્વારકાધીશ ક્યાં આવી ગયા? ગુજરાતના દ્વારકાની કાંઠે જ્યાં પાણી સમુદ્રનું ખારું છે. રાધાને કેટલું દુઃખ થાય છે કે यमुना के मीठे पानी से जहां आपने जीवन की शुरुआत करी, आज वो जीवन बिना प्रेम के आपको द्वारकाधीश यानी कि समुद्र के खारे पानी के किनारे आपको लाके खड़ा कर दिया. प्रभु ये कैसी याचना आपने करी है. बहु बगड़ी છે રાધા, બહુ ગુસ્સામાં છે. ત્રીજો પ્રશ્ન બહુ ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. एक उंगली पर चलने वाला सुदर्शन चक्र पर आपने भरोसा कर लिया, लेकिन 10 उंगली पर चलने वाली बांसुरी को आप भूल गए. ध्यान आवे छे बधाने कि एक उंगली पर चलने वाले सुदर्शन चक्र पर आपने भरोसा कर लिया, आपने भरोसा 10 उंगलियों से बजने वाली बांसुरी को आपने भुला दिया. प्रेम थी युद्ध सुधीनो सफर राधाने बहु खले छे અને દ્વારકાધીશને બહુ જ ગુસ્સાથી રાધા એમને પૂછી રહી છે કે પ્રભુ इस प्रश्नों का उत्तर मैं चाहती हूं आपसे. પછી શું કહે છે? कान्हा जब तुम प्रेम से जुड़े थे तो जो उंगली पर गोवर्धन पर्वत उठाकर लोगों को विनाश से बचाती थी. ध्यानથી સાંભળજો. जिस गोवर्धन पर्वत को आपने उंगली पर उठाकर आपने लोगों को बचाया था, प्रेम से हटने पर उस उंगली ने क्या रंग दिखाया वो आपके सामने है. कृष्ण भगवाने શું કર્યું હતું કે જે ગોવર્ધન પર્વત હતું
એમને એક આંગળી પર ઉઠાયો હતો કે નહીં? ઇન્દ્રથી બચવા માટે જે એમને આજે કારનામો કર્યો હતો એની સમક્ષ રજૂ કરી રહી છે કે સુદर्शन चक्र उठाकर विनाश के काम आने लगी, कान्हा और द्वारकाधीश में क्या फर्क होता है बताऊं? હવે રાધા ગોવર્ધન પર્વત જે ઉપાડી તમને, હવે એ આંગળી સુદર્શન ચક્ર તમે જે ધારણ કર્યું છે એનાથી જે વિનાશ થાય છે, तो प्रेम और द्वारकाधीश એટલે કે कहना और द्वारकाधीश के बीच में क्या फर्क है प्रभु बताऊं आपको? अगर तुम कहना होते, હવે ધ્યાનથી સાંભળજો બધા દાતાઓ શ્રીને બી મજા આવશે, ખૂબ જ સુંદર વાક્ય રાધાએ, મને તો એવું લાગે છે બહુ રિસર્ચ કરી છે બાપ, કે રાધા હવે એમને હજી ઇન્જેક્શન મારી રહી છે, હજી એમને એકદમ આમ દબાવવાની કોશિશ કરે છે, બહુ ગુસ્સામાં છે. अगर तुम कहना होते तो तुम सुदामा के घर जाते, सुदामा तुम्हारे घर नहीं आते. अगर तुम में प्रेम और लागनी होती तो तुम सुदामा के घर जाते, सुदामा तुम्हारे घर नहीं आते. युद्ध में और प्रेम में यही तो फर्क है प्रभु. અને કૃષ્ણ ભગવાન અહીંયા એકદમ સાયલેન્સ, એમના મુખથી એક શબ્દ નથી નીકળતો બાપ. કૃષ્ણ ભગવાન ટેન્શનમાં કે રાધા શું બગડી છે આજે, તો શું ખાઈને આવી છે કે વિચરણ કરતી આવી, મને લાગે હું રોમેન્સ કરીશ, પણ અહીંયા તો બધું ગડબડ ચાલે છે. અને અહીંયા એમને એવી રીતે દાંટ લગાવવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન એકદમ સાયલેન્ટ મોડ પર આવી ગયા છે, જેમ આપણો મોબાઈલ ફોન સાયલેન્ટ થઈ જાય ને એવું કૃષ્ણ ભગવાન સાયલેન્ટ થઈ ગયા. પછી એમને શું કીધું? युद्ध में आप मिटाकर जीतते हैं और प्रेम में आप मिटकर जीतते हैं प्रभु. कहना प्रेम में डूबा हुआ आदमी दुखी तो रह सकता है लेकिन किसी को दुख नहीं दे सकता. ध्यान से सांभळजो, प्रेम में डूबा हुआ आदमी कुछ तो दुख हो सकता है, दुखी हो सकता है, लेकिन किसी को दुख नहीं दे सकता. प्रभु आप तो कितना दुख दे रहे हैं. હવે કૃષ્ણ ભગવાન જ્યારે દુઃખ સાથે જોડાય તમને કેવું ખોટું લાગે? કૃષ્ણ ભગવાન એટલે આપણે બધા કેવી રીતે એમને માનીએ કે પ્રેમનો એક સિગ્નલ આપે છે, પ્રેમની એક પરિભાષા આપણને આપે છે, પણ અહીંયા તો રાધા એમને બહુ ટેન્શનમાં લાવી દીધું છે. એના પછી રાધા હજી ચૂપ નથી થવાની. હવે વાર્તા પતવા આવી છે, પણ પતતી પહેલા બે વાક્યો જે એમને કીધા એમાં તો ધરતી હલી નાખી. उन्होंने कहा कि युद्ध में आप मिटाकर जीतते हैं लेकिन प्रेम में आप मिटकर जीतते हैं प्रभु. कहना प्रेम में डूबा हुआ आदमी दुखी तो रह सकता है लेकिन किसी को दुखी नहीं कर सकता. उसके बाद राधा बोली, आप तो बहुत कलाओं के स्वामी हैं प्रभु, आपको बहुत सी कलाएं आती हैं, स्वप्न दूर आप दृष्ट हो, गीता जैसे ग्रंथ के दाता हो, पर आपने ये कैसे प्रभु ये कैसे निर्णय कर लिया कि पूरी सेना कौरवों को सौंप दी और अपने आप को पांडवों के साथ कर लिया? कृष्ण भगवान ने एवा प्रश्न पूछवामां आवे छे कि तमे स्वप्न दूर द्रष्ट छो, तमे गीताना दाता छो, आ तमे केवी रीते विचारी लीधुं कि तमारी पोतानी प्रजा जे सेनाना रूपमां तमारी जोड़े हती ए तमे कौरवोने सौंपी दीधी अने तमे पांडवनी समक्ष आवी एमनी टीममां आवी गया. राधा कहे छे कि सेना तो आपकी प्रजा थी राजा, सेना जे एमनी प्रजा थी ए एमनी सेना तरीके काम करती थी, तो राजा तो उनका पालक होता है प्रभु, आपने कैसे उनको युद्ध में भेज दिया? राजा तो उनका रक्षक होता है, आप जैसे महान ज्ञानी उस रथ को चला रहे हो. ध्यान से सांभळजो, उस रथ को चला रहे हो जिस रथ पर अर्जुन बैठा है, आपकी प्रजा को ही मार रहा है, अपनी प्रजा को मरते देख क्या आपको करुणा नहीं आएगी? कृष्ण भगवान हजू भी चुप है. तो હવે क्योंकि आप प्रेम में शून्य हो गए हो प्रभु, હવે કૃષ્ણ ભગવાનને જોરથી જે આવાજ ઉપર કરી છે ને રાધાએ કે આપ પ્રેમ में शून्य हो गए हो. હવે ધ્યાનથી સાંભળજો, હવે લાસ્ટ બે લાઈન રાધાએ કીધું કે પ્રભુ आप प्रेम में शून्य हो गए हो, अगर देखना चाहते हो तो आज धरती पर जाके देखो, अपनी द्वारकाधीश वाली छवि को ढूंढते रह जाओगे, हर घर हर मंदिर में मेरे साथ ही खड़े नजर आओगे. राधाए कीधु कि हर जगह पे आप धरती पर जाइए प्रभु, आपको क्या नजर आएगा? आपको द्वारकाधीश वाली छवि नजर नहीं आएगी, आपको मेरे साथ खड़ी रही हुई मूर्ति नजर आएगी हर घर हर मंदिर में. आज भी मैं मानती हूं कि लोग आपकी लिखी हुई गीता के ज्ञान से ज्ञान की बातें करते हैं, उसके महत्व की बात करते हैं, मगर धरती के लोग पतवाई है, लेकिन धरती के लोग युद्ध वाले द्वारकाधीश पर प्रेम नहीं करते.
कहना वाले प्रेम पर भरोसा करते हैं और गीता में कहीं मेरा नाम भी नहीं लिखा है, लेकिन गीता के समापन पर सब कहते हैं राधे राधे। અહીંયા આ સ્ટોરીનું સમાપન થાય છે અને રાધા કેવી બગડી છે બોસ એ અહીંયા બતાવવામાં આવી છે. તો આપણે બધા બોલીશું કે ગીતાનું જ્યારે વાંચન પતી જાય એના પછી શું બોલાય છે, મારી જોડે બોલજો.